ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓવરબ્રિજને લઈને કમિશનર ઓમ પ્રકાશ સહિતની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ. આગામી તાલુકા જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી સજ્જ. સ્વામી વિવેકાનંદ મેદાન ડમ્પિંગ સાઇટ થઈ જતા રમતવીરોમાં આક્રોશ. અને પાદરિયા પાસેથી
શખ્સની પિસ્તલ સાથે ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઓવરબ્રિજને લઈને કમિશનર ઓમ પ્રકાશ સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ ઓવરબ્રિજને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢના રેલવે સ્ટેશન પાસેથી શરૂ કરીને બસ સ્ટેન્ડ સુધીનો ઓવરબ્રિજ બનાવવાના મામલાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રથમ નકશાઓને લઈને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી જે એચ આકારની હતી. ત્યારબાદ તે ડિઝાઇન રદ કરી નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી જે એસ આકારની છે. આ ડિઝાઇનનો પણ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જે ડિઝાઇન છે તે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા સર્જી શકે છે તેવી ભીતિ દર્શાવીને વેપારીઓએ જૂની ડિઝાઇન મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ વિવાદને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને તેમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સ્થળ નિરીક્ષણમાં વેપારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. આજે જે આપણે સપોઝ જોશીપુરા ઓવરબ્રિજ અને વિઝિટના મુલાકાતના આપણે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ. આજે પુલ જે છે આ ક્યાંથી શરૂ થાય છે, કેટલી સરકારી જગ્યા, કઈ કઈ કચેરીની કપાત થાય છે અને આની જુદી જુદી જગ્યાએ હાઇટ શું હશે, કેવી રીતે ટ્રાફિકના ઇસ્યુ થવાના છે ફ્યુચરમાં અને કેવી રીતે આને જે ગવર્મેન્ટ લેન્ડ છે સપોઝ જરૂર પડતી હોય તો આને કચેરીને દરખાસ્ત કરીને વધુમાં વધુ સહુલિયત કેવી રીતે આપી શકાય તો દેટ ગ્રામજનોને જ્યારે પણ આ રોડથી નીકળવાનો હોય તો ઓછીમાં ઓછી તકલીફ પડે. આ બાબતની વિઝિટ કરવામાં આવી છે. અત્યારે જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા જે બ્રિજનો પ્રપોઝ સાઇટ છે ક્યાં ક્યાં પિલર આવવાના છે આની વિઝિટ કરીએ છીએ અને આ વિઝિટ પછી એક સારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે કે આ બ્રિજ ક્યાંથી શરૂ થશે ને ક્યાં એન્ડ. અત્યારે જે આનું જે આકાર જે છે આ ગાંધી ચોકથી ઉપડે છે અને રેલવે લાઇનને ક્રોસ કરતા આગળ જોશીપુરા સુધી જાય છે. આ પ્રકારનો એક બ્રિજ. અત્યારનો જે છે આ વર્ક ઓર્ડર અત્યારે ડિપોઝિટ ભરવાનું કહી દીધું છે. વર્ક ઓર્ડર ઇસ્યુ થવાના પ્રક્રિયામાં છે. અત્યારે અમે જે એક્ઝિસ્ટિંગ ડિઝાઇન જે છે આનું એક્સપ્લોર કરીએ છીએ કે આ કેવી રીતે થશે. બાકી જે ફેરફાર કરવાના છે આ તમામ રજૂઆતો આપણા ધ્યાન જ હશે તો જે નિર્ણય થશે આપણે જાણ કરવાનો. વ્યાજબી કેટલું છે કેટલું નથી આ તમામના ડિસ્ક્રિપ્શનનો ઇસ્યુ છે. મારો એજ્યુકેશનનો પોર્શન છે અને આજે ઓલરેડી ફાઇનલાઇઝ ડિઝાઇન છે. આ ડિઝાઇનને આપણે અત્યારે ચેક કરીએ છીએ અને ચેક કર્યા પછી જે અમારું મંતવ્ય છે ને હાલ જે કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે ઓવરબ્રિજ બનવો જ જોઈએ, પણ અમારો માત્ર એટલો જ વિરોધ છે કે આ ઓવરબ્રિજની જે ડિઝાઇન છે જે ગાંધી ચોકથી કાબલપુર જે મુખ્ય જુનાગઢ રાજપુર રોડથી ઓળખાય છે એ રોડ ઉપર એમના પિલર્સ ના આવે અને ટોટલ રોડ ખુલ્લો રહે. જે હાલ અત્યારે 60 ફૂટનો રોડ છે એ પિલર્સ આવવાથી બંને સાઈડ 15 ફૂટના સર્વિસ રોડ મળશે એટલે 30 ફૂટના થઈ જશે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ મુખ્ય રોડ ઉપર પિલર્સ ના આવે અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવી રીતનો આ બ્રિજ બને. મારું રેસિડેન્ટ જોશીપુરામાં છે એટલે જોશીપુરાના રેસિડેન્ટ વાળા લોકોને કમ્પલસરી ગાંધી ચોક ઉતરવું પડશે. એના માટે પણ જો શક્ય હોય તો વિચારી અને યોગ્ય કરવું જરૂરી છે. માનનીય કમિશનર સાહેબ અહીંયા સ્થળ નિરીક્ષણમાં આજે આવેલા છે અને એ લોકોએ એવો રિસ્પોન્સ આપેલો છે કે શક્ય હશે એટલું ટેકનિકલ દ્રષ્ટિએ જેટલું થઈ શકે એટલું મેક્સિમમ પ્રજાના હિતમાં અમે કરીશું. જૂનાગઢ શહેરના સરદારપરામાં કન્યા છાત્રાલય પાસે 1 માસ પહેલા નવો બનાવેલ ડામર રોડ વહેલી સવારે 1 ફૂટ જેટલો બેસી ગયો હતો. સરદારપરા વિસ્તારમાં ભારે વિરોધ બાદ 1 માસ પહેલા જ નગરપાલિકા દ્વારા 1 કરોડના ખર્ચે નવો ડામર રોડ બનાવવામાં આવેલ હતો. જે ડામર રોડ બેસી જતા અને તેમાં 1 ફૂટ સુધી ઊંડો ભૂવો પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. વિરોધ પક્ષના કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું હતું કે રસ્તાની કામગીરી દરમિયાન કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તાની કામગીરીનું ગુણવત્તા મુજબ કામ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરી ચાલતી પકડવામાં આવી હતી અને અત્યારે રસ્તાની હાલત દયાજનક થઈ ગઈ છે. સરદારપરા મુખ્ય રસ્તો છે જોશીપુરા જવા માટેનો.
1 મહિના પહેલા આ રોડ 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો હતો અને ત્યારે પણ લોકો ખૂબ હેરાન થયા હતા. અને આપણે જોઈએ કે આ જે રસ્તો 1 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો એ 1 જ મહિનામાં આપણે જોઈએ કે ભૂવો પડી ગયો છે એમાં મોટો બધો. અને હજી આગળ પણ જે કન્યા છત્ર રોડ છે એમાં એ રોડમાં લગભગ ખાડા પડી ગયા છે. આ જે રોડ બન્યા છે ડિસ્પોઝેટર જે ઓલી આપણે ઉપયોગ કરીએ વસ્તુ એ ટાઈપના છે. એકવાર ઉપયોગમાં આવે પછી આ ઉપયોગમાં આવતા નથી. આ આપણે શાસક પક્ષ એવો દાવો કરે કે 1560 કરોડના અમે વિકાસ કામો કર્યા, તો આવા વિકાસ કામો કર્યા છે. આમાં આપણે જોઈ શકીએ આ મહાનગરપાલિકાનું એન્જિનિયરિંગ કઈ ટાઈપનું હોય. 1 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ છે એ જો બેસી જાય તો આ જનતાના પૈસાનું ટેક્સના પૈસાનું પાણી થઈ ગયું છે. અગાઉ પણ અમે કીધું હતું કે ભાઈ આ જનતાના પૈસા છે. કમિશનર સાહેબને વિનંતી કરી હતી કે જે રસ્તાઓ બને છે એમાં માથે દેખરેખ રાખો. એ બરાબર કામ ચાલતું નથી, માથે કોઈ એન્જિનિયર નથી હોતા અને કામ લોલમ લોલ ચાલે છે. લોટ પાણીને લાકડા જેવું 1 ફૂટ ઊંડો ખાડો પડી ગયો ડામરમાં. એનો મતલબ એ છે કે નીચે કોઈ પણ જાતનું એમાં મટીરિયલ નાખવામાં આવ્યું નથી અને સાવ નબળી હલકી ગુણવત્તાનું કામ થયેલું છે. એટલે આ બાબતે જે શાસક પક્ષ દાવા કરે આ જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. અને આપણે જોઈ શકીએ કે નાનું બાળક હોય એ પણ પગ મૂકે તો એ પોપડા ઉખડી જાય છે અને આજથી આપણે આ રોડને પોપડા છે એ કાઢી શકીએ એવો રોડ છે. આગામી તાલુકા જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી સજ્જ થઈ છે. આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55,000 બૂથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ જૂનાગઢ અને રાજકોટના બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી નિમિષા ખૂંટ વગેરે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જૂનાગઢ મહાનગર સંગઠનના પ્રમુખ તુષાર શોજિત્રા, પ્રભારી પ્રવીણભાઈ મકવાણા, મહામંત્રી રસિકભાઈ પોપટ, ઉપપ્રમુખ કનુભાઈ બોરીચા, અશોકભાઈ ઘોસિયા, લઘુમતી સેલ પ્રમુખ આફતાબભાઈ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં જૂનાગઢ અને રાજકોટ કોર્પોરેશનની આગામી ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મીટિંગ બાદ પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ મીડિયાને કહ્યું હતું કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાઓમાં અમે નગર રાજ બિલ રજૂ કરવાના છીએ. આ નગર રાજ બિલ અનુસાર જે પણ સોસાયટી ઈચ્છે તે પ્રમાણે બજેટ ફાળવવામાં આવશે. તે પ્રકારની જોગવાઈ રજૂ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નગરપાલિકાની, મહાનગરપાલિકાની આવી રહી છે ચૂંટણીઓ, જેના ભાગરૂપે અને પદાધિકારીઓના કામનો રિવ્યૂ માટે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, અજીતભાઈ લોખીલ સાથે તમામ પ્રદેશની ટીમ વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં અમે આવ્યા છીએ. જૂનાગઢમાં આખા જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ સાથે આજે અમે વિસ્તૃતથી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત કયા કાર્યક્રમો કરવા, આગામી સ્થાનિક જે પ્રશ્નો છે લોકોના એ કઈ રીતે ઉપાડવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું, સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા કોણ માંગે છે, કોણ ઉમેદવારી કરવા માંગે છે, આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પણ જે માણસ લડવા માંગતા હોય એ સહિતને મુદ્દે આજે સંગઠન મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમમાં મેં બધા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે. એમના રિવ્યૂ પણ લીધા છે. આગામી સમયમાં નગર રાજ બિલ જે મહાનગરપાલિકાઓ માટે પણ અમે એપ્લાય કરવાના છીએ એ મામલે પણ ચર્ચા થઈ છે. જેમાં જે સોસાયટી ઈચ્છે એ રીતે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવાનું પણ એક પ્લાન છે. એ પણ અમે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે. અને જૂનાગઢની સમસ્યાઓ ગજબની છે. અહીંયા તમે જોશીપુરા બ્રિજનો જુઓ, તમે ધારાસભ્યોને ખબર નથી, સાંસદોને ખબર નથી, કોર્પોરેટરોને ખબર નથી. અને હવે કોર્પોરેટરો
આખું ભાજપને આપવા છતાંય લોકો પસ્તાઈ રહ્યા છે. ગટરની વ્યવસ્થાઓ નથી, એક વોકડામાં દબાણો દૂર નથી કરતા, એટલે પાણીની સમસ્યાઓ એટલી છે, ગંદકીની સમસ્યાઓ એટલી છે, સ્થાનિકમાં સારી હોસ્પિટલો નથી, સારી સ્કૂલો પણ નથી, સ્કૂલોના પણ ઠેકાણા નથી. આ સ્થિતિ અત્યારે પહોંચી ગઈ છે જુનાગઢની. એટલે આ મુદ્દા બહુ વધારે છે સ્થાનિકોના, અને એટલા માટે આગામી સમયમાં મારા કાર્યકર્તાઓ પણ જિલ્લા અને તાલુકા અને જુનાગઢ મહાનગરપાલિકામાં આગામી કાર્યક્રમો કરશે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આગામી અમે નગરરાજ બિલ લાવી રહ્યા છીએ. લોકોની વચ્ચે જશું, પત્રિકાઓ છપાવીશું, ઘરે ઘરે ડોર ટુ ડોર કરીશું. નગરરાજ બિલમાં આજ સુધી શું છે કે કોન્ટ્રાક્ટર, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરો અને ભાજપ જે શાસક હોય એ નેતાઓ નક્કી કરે ક્યાં ગ્રાન્ટ વાપરવી છે, કઈ રીતે વાપરવી, રોડ ક્યાં બનાવવો, કેવો બનાવવો, મટીરિયલ કેવું વાપરવું. પરંતુ નગરરાજ બિલમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારી સોસાયટીમાં અમારી ગ્રાન્ટ ક્યાં વાપરવી છે. એટલે કે સત્તા પણ પ્રજાને આપી દેવામાં આવશે. એ પ્રકારનું નગરરાજ બિલ છે જે આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોન્ચ કરશે જુનાગઢ મહાનગરપાલિકામાં. લોકોની વચ્ચે જશું અને મને પૂરો વિશ્વાસ છે કે ભાજપના શાસનથી ત્રસ્ત આવેલી જુનાગઢની પ્રજા મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવશે. વિસાવદરની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે. વિસાવદર તાલુકા પંચાયતની નગરપાલિકાની પણ ચૂંટણી છે, અહીંયા બીજી નગરપાલિકાઓની પણ ચૂંટણી છે. સ્વાભાવિક છે કે વાવ અને વિસાવદર બંને ચૂંટણીઓ ભેગી આવશે. એટલે એ મુદ્દે અમે અગાઉથી પણ નક્કી કરેલી જ છે. મુદ્દા ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે પછી આ મુદ્દે ઓફિશિયલી નિવેદનો અમે કરીશું. સમગ્ર દેશમાં બીજા નંબરનું સૌથી જૂનું એવું જૂનાગઢનું સકરબાગ ઝૂ અનેક આકર્ષણ ધરાવે છે. આ પ્રાણી સંગ્રહાલય 1893ની સાલમાં નવાબી કાળમાં શરૂ થયેલું હતું. અહીં એશિયાટિક સિંહોનું બ્રીડિંગ સેન્ટર છે. જૂનાગઢ ઝૂમાં રાજ્ય સરકારે 10 વર્ષ પછી ટિકિટના દરમાં નજીવો વધારો કરીને અનેક ગણી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સકરબાગ ઝૂના નિયામક અક્ષય જોશીએ જણાવ્યું હતું કે જૂનાગઢ ઝૂમાં ગત તારીખ 6 જુલાઈથી ટિકિટના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વયસ્ક પ્રવાસીઓ માટેની ટિકિટ ₹30ના બદલે વધીને 40 કરવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટેની ટિકિટ ₹15ના બદલે વધીને 20 કરવામાં આવી છે. તેમજ સ્કૂલ પ્રવાસમાં આવતા 0 થી 12 વર્ષ સુધીના બાળકો માટેની ટિકિટ ₹5ના બદલે વધીને 10 કરવામાં આવ્યા છે. તો 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ટિકિટ ₹10ના બદલે 15 કરવામાં આવ્યા છે. તેમજ જંગલ સફારીના અગાઉ ₹50 ટિકિટ હતી, જેના ₹75 પ્રવાસી દીઠ કરવામાં આવ્યા છે. તેની સામે જૂનાગઢ ઝૂમાં અનેક ગણો સુવિધાઓનો વધારો કરાયો છે. હાલમાં જે સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમના જે પ્રવેશ દરો છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નજીવો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 10 વર્ષ પછી કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં પગપાળા જે આપણે એન્ટ્રી હતી એમાં નાના બાળકો માટે, જેમ કે 0 થી 12 વર્ષ સુધીના જેટલા પણ બાળકો છે એમના માટે ₹15 જેવી ફી રાખવામાં આવેલી હતી, તથા વયસ્કો માટે જે ફી ₹30 હતી એ હાલમાં વધી અને વયસ્કો માટે ₹40 અને નાના બાળકો માટે તથા સિનિયર સિટીઝન માટે ₹20 કરવામાં આવેલ છે. આ સિવાય સકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા જે વિદ્યાર્થીઓ છે કે જે પ્રવાસમાં આવે છે એમના માટે જે ફીના દરો હતા એ મતલબ જૂના દરો ₹5 અને ₹10 હતા, જે હાલમાં વધારી અને ₹10 અને ₹20 કરવામાં આવ્યા છે. જેમાં જે 0 થી 12 વર્ષના બાળકો છે એમના માટે ₹10 છે, 12 વર્ષથી ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એમના માટે ₹20 કરવામાં આવેલા છે. આ સિવાય ઝૂના પાછળના વિસ્તારમાં જે જંગલ સફારી એરિયા આવેલો છે તેમાં પેલા ડીઝલ ઓપરેટેડ વ્હીકલથી આપણે બસથી અને જીપ્સીથી આપણે ત્યાં જે જંગલ સફાઈ કરવામાં આવતી હતી જેનો દર ₹50 જેટલો રાખવામાં આવેલો હતો, જે હાલમાં વધારી અને ₹75 જેટલો કરવામાં આવેલો છે. જો કોઈ મુલાકાતીઓને મતલબ એમાં ફરવા જવાનું થશે તો પહેલા જે ₹50 બધા માટે કોમન દર હતો એના બદલે હવે બાળકો માટે ₹50 અને વયસ્કો માટે ₹75નો દર રાખવામાં આવ્યો છે. જંગલ સફારી એરિયાને વધારે સારી રીતે જોવા માટે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે, જેમ કે ગોલ્ફ કાર્ટ છે મોટી, એમાં જવું હોય તો એના માટે પ્રવેશ દર ₹75 અને ₹100 કરવામાં આવેલો છે. આમ સકરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા પ્રવાસીઓ માટે છેલ્લા 10 વર્ષની અંદર સુવિધાઓમાં આપણે જે વધારો કર્યો છે એમને જોતા એક નજીવો વધારો ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે. સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં હાલમાં 1000થી વધારે ઇન્ડિવિજ્યુઅલ પશુ પક્ષીઓ રાખવામાં આવેલા છે.
જે છેલ્લા 4-5 વર્ષની અંદર આપણે સક્કરબાગની અંદર પ્રવાસીઓને લઈ અને નવા એન્ટ્રન્સ પ્લાઝાનું જે નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં ફેસિલિટીઝ આપણે વધારેલી છે કે આ પ્રવાસીઓ માટે બેસવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અલગ અલગ જગ્યાઓ પર આપણે એમને બેન્ચીસની વ્યવસ્થા કરેલ છે. આ સિવાય નવી ટિકિટ બારી એન્ટ્રન્સ પ્લાઝાની અંદર વિકસાવવામાં આવી છે. પાણીની સુવિધાઓ માટે અલગ અલગ જગ્યાએ પરબ બનાવવામાં આવે છે. નવી કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સિવાય બાળકો માટે રમતગમતનો નવો એરિયા પણ ડેવલપ કરવામાં આવેલો છે. તો આમ અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ માટે આપણે વધારે જે ફેસિલિટી વિકસાવી છે, આ બધામાં પ્રવાસીઓ માટે આપણે વ્હીલચેર્સ, નાના બાળકો માટે સ્ટ્રોલર્સ, જે સૌથી નાના બાળકો હોય છે એમને માતાઓ માટે મધરરૂમની ફેસિલિટી આપણે વિકસાવવામાં આવી છે. જગ્યા જગ્યા ઉપર અને એક એક એન્ક્લોઝર ઉપર આપણે જે ડિટેલમાં પ્રાણીઓની માહિતી મળી શકે એ માટે એમને ડિટેલ સાઇનેજીસ રાખવામાં આવેલા છે. જે વયસ્કો અને વૃદ્ધો હોય છે, તો વૃદ્ધો અને નાના બાળકો માટે આપણે જંગલ જૂના પ્રિમાઇસીસમાં પણ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આટલી ઉમેરો વ્યવસ્થામાં આપણે કરવામાં આવેલું છે. સરકારી મેડિકલ કોલેજમાં ફી વધારા સામે વિરોધનો બંટોળ ઉઠ્યો છે, જેના વિરોધમાં NSUI દ્વારા વાલીઓને સાથે રાખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તોતિંગ ફી વધારાથી સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો મુશ્કેલ બની જશે. વિરોધના ભાગરૂપે મેડિકલ કોલેજના ડીન પર NSUI દ્વારા ખોટી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી. ફી વધારો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી. મેં આ વખતે નીટની એક્ઝામ આપેલી છે અને 573 સ્કોર કરેલો છે. મેં ડ્રોપ લીધો હતો અને ડ્રોપ લેવાનું કારણ એ જ હતું કે મને ગવર્મેન્ટ GMERS માં સીટ મળે, પણ આજે તોતિંગ ફી વધારો થયો છે એની કારણે અમારે જાવું ક્યાં? અમે પહેલી વાર આ વખતે સરકારને વોટ આપ્યો ઈ ભરોસાથી કે અમારો કઈક ફાયદો થશે, પણ આ શું ચાલે છે? અમારો ભરોસો ગયો ક્યાં? જો આવું જ ચાલશે તો આગળના જે આવે છે યુથ આવે છે, જે જનરેશન આવે છે, એનું શું થશે? આ ફી વધારો જલ્દી ને જલ્દી પાછળ લ્યો, બાકી અમારાથી જેટલા પ્રયત્નો થતા હશે અમે બધાય કરશું. ગાંધીજીના માર્ગ પર હાલશું, સુપ્રીમ કોર્ટમાં કેસ કરશું, હાઈકોર્ટમાં કેસ કરશું, જ્યાં સુધી જવાતું હશે ત્યાં સુધી જશું. આજ રોજ GMERS મેડિકલ કોલેજ ખાતે જે અસહ્ય ફી વધારો 70% જેટલો ફી વધારો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા MBBS ના વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે તમામ 13 GMERS માં NSUI દ્વારા બપોરે 12 વાગે ડીન ઓફિસનો ઘેરાવનો કાર્યક્રમ રાખેલ હતો. તે જ અંતર્ગત જુનાગઢ ખાતે મેડિકલ કોલેજના ડીનને અમે ખોટી નોટો આપી અને એક વિરોધ પ્રદર્શન કર્યું હતું કે તાત્કાલિકપણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જગાડે, રાજ્ય સરકારને વિનંતી કરે કે વિદ્યાર્થીઓને આ જે ફી વધારો છે અસહ્ય છે અને વિદ્યાર્થીઓ તેને પહોંચી શકે એમ નથી. એના અંતર્ગત અમે ખોટી નોટો આપી અને કીધું હતું કે આ નોટો જે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ભરી શકે એમ નથી એ અમે તમને અર્પણ કરીએ છીએ અને તાત્કાલિક ફી વધારો પાછો ખેંચવામાં આવે. ફી વધારો નહીં ખેંચાવ તો આગામી દિવસોમાં વિધાનસભા ઘેરાવ તો વિધાનસભા ઘેરાવનો પણ કાર્યક્રમ કરવો પડે. તો NSUI એમાં કોઈ પણ રીતના મૂંઝાશે નહીં. વિધાનસભા ઘેરાવ કરીશું. એ પણ નહીં રહે તો રાજ્યપાલને મળવા અમારે NSUI સમય માંગ્યો છે, રાજ્યપાલને પણ મળીશું અને આગામી સમયમાં કાંઈ પણ કરવું પડે તો અમે તે કરવા તૈયાર છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સ્વામી વિવેકાનંદ મેદાન ડમ્પિંગ સાઇટ થઈ, જ્યાં રમતવીરોમાં આક્રોશ ફેલાયો છે. જુનાગઢ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ તેમાંથી શહેરને એક પણ સારું મેદાન મળ્યું નથી. જે એક મેદાન છે એ સ્વામી વિવેકાનંદ મેદાનની હાલત દયાજનક છે. અત્યારે આ મેદાન ડમ્પિંગ સાઇટ બની ગયું છે, જેના પરિણામે સાંજના સમયે અહીં આવતા ખેલાડીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો. વિવેકાનંદ મેદાનની ફરતે પાણીના ખાબોચિયા ભર્યા છે અને ચારેકોર ગંદકીના ગંજ છે. શહેરમાંથી એકત્ર કરવામાં આવતો કચરો અને ક્લસ્ટર કચરો અહીં ઠાલવવામાં આવે છે, જેના પરિણામે મેદાન ડમ્પિંગ સાઇટ બની ગયેલ છે. ખેલાડીઓએ જણાવ્યું હતું કે તેમના દ્વારા 1 મહિના પહેલા મેદાનને સમથળ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદથી અહીં ઠલવાતા કચરાને લીધે ફરીથી મેદાનની હાલત દયાજનક બની ગઈ છે, જેને લઈને અહીં શારીરિક કસોટી માટેની તૈયારીઓ કરવા માટે આવતા યુવાનોને દોડવા માટે કે તૈયારી કરવા માટે એક સારો ટ્રેક રહ્યો નથી, જેના પરિણામે તેમને તૈયારી કરવામાં ભારે તકલીફ પડી રહી છે. હું અહીંયા ફોરેસ્ટની પ્રેક્ટિસ કરું છું, તૈયારી કરું છું. જુનાગઢમાં એકમાત્ર ગ્રાઉન્ડ છે વિવેકાનંદ ગ્રાઉન્ડ. હવે અહીંયા ખાસા બધા લોકો આવે છે ગ્રાઉન્ડ કરવા, જે સ્ટુડન્ટ છે, જે ફોરેસ્ટ, અગ્નિવીર, જીડી કોન્સ્ટેબલ, પોલીસ માટે બધા આવે છે તૈયારી કરવા માટે. પણ ગ્રાઉન્ડની હાલત એટલી બધી ખરાબ છે ને કે કોઈ રનિંગ કરી નથી શકતું. એમાં ચોમાસા પછી તો બહુ બધી તકલીફ થાય છે. અને અહીંયા એ લોકો અહીંયા ડમ્પિંગ સાઇટ છે, ત્યાં કચરો થાય છે, કચરાની હિસાબે મચ્છર થાય છે, અને મચ્છર લોકોને કવડે, અને એના હિસાબે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓને હે ને તાવ ને એવું બધું આવેલું છે. અને આ ગ્રાઉન્ડની હાલત તમે સહેજ વિડીયો જોઈ લો કે ક્યાંય ગ્રાઉન્ડ થાય એમ જ નથી. માંડ
કોક એકાદ દિવસે વરસાદ ન આવે ત્યારે થઈ શકે છે. માગણી એવી કે અમે કે ખાલી ગ્રાઉન્ડ વ્યવસ્થિત કરાવે, ડમ્પિંગ સાઇડ હટાવે, કચરાનો ક્યાંક વ્યવસ્થિત નિકાલ કરે, ચોખ્ખું કરાવે ગ્રાઉન્ડ, જેથી કરીને બધા વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી શકે. હું અહીંયા ફોરેસ્ટની ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરું છું. જુનાગઢની અંદર વિવેકાનંદ ગ્રાઉન્ડ આવેલું છે, જે એકમાત્ર ગ્રાઉન્ડ છે જ્યાં ઘણા બધા પોલીસ વાળા કે પ્રેક્ટિસ માટે આવે છે, પોલીસની ફોરેસ્ટની. તો અહીંયા આમ પબ્લિક કે કોઈ કચરો કરે છે, પછી ગંદકી કરે છે અને પાણી ભરાય છે અને અવારનવાર અહીંની જે બિલ્ડિંગ છે જાહેર એને નુકસાન કરે, તો એ માટે કંઈક કોઈ પગલા લે એ માટે અમારી રજૂઆત છે. અમને લોકોને રનિંગ કરવામાં એ બધી તકલીફ થાય છે, તો થોડુંક જાણકારી માટે અમે જણાવવા માંગીએ છીએ કે તમે લોકો આની ઉપર ધ્યાન આપો. રનિંગમાં પાણી ભરાય છે તો રનિંગ નથી થતું સરખું, અને ગંદકીના લીધે મચ્છર ને એવું થાય છે, તો અમે લોકો વર્કઆઉટ ને એવું કરતા હોય તો અમને તકલીફ પડે છે. અહીંયા અત્યારે બધા લોકો છે એ ક્રિકેટ રમવા માટે ભેગા થઈએ છે સવાર અને સાંજે. તો છેલ્લા 2-3 દિવસથી આ હાલત અમે જોઈ રહ્યા છે. એમાં ક્રિકેટમાં જે ગ્રાઉન્ડ છે અમે મહા મહેનતે છેલ્લા 1 મહિના દિવસથી મતલબ લેવલિંગ કર્યું છે, એ પણ બધા અમે છોકરાઓ સાથે મળીને. તો એ જ ગ્રાઉન્ડને અત્યારે બગાડવાની વાત થઈ રહી છે. જેમ કે ડમ્પિંગ સાઇડ, જે પાછળની સાઈડ જે વિડીયોમાં તમે લોકો જો જોઈ રહ્યા છો એ મતલબ બગાડી રહ્યા છે, જેમાં કચરો નાખી રહ્યા છે. તો મતલબ અમારી એક જ એવી વસ્તુ છે, ઘણા બધા લોકો તૈયારીઓ કરવા વાળા પણ હેરાન થઈ રહ્યા છે અને અમે પણ હેરાન થઈ રહ્યા છે. તો એ એક ન થાય એવી એક ઓલા સાથે અમે આ એક અરજી કરી રહ્યા છે તમને, કે તમે જો દર વર્ષે આ રીતની સ્થિતિ થાય છે. ગયા વર્ષે પણ અમે આ બાબતે વાત કરી હતી, તો મતલબ એમાં પણ કઈ નિરાકરણ નથી આવ્યું અને આ ડમ્પિંગ સાઇટ છે હજી કન્ટિન્યુ છે. આજુબાજુમાં સ્કૂલો છે, સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ જ્યારે એમનો મતલબ રમવાનો પીરિયડ હોય એ સમયમાં એ લોકો પણ અહીંયા રમતા હોય તો એને પણ આ બધી તકલીફો નડી રહી છે, જેવી કે ગંદકીના હિસાબે મચ્છર થઈ રહ્યા છે, તો એમાં પણ લોકોની તબિયત બગડી રહી છે. અને આમ સરકાર એવું કહે છે કે તમે તંદુરસ્ત રહો, પણ આમાં તો કઈ રીતે તંદુરસ્ત રહેવું? મહાનગરપાલિકાએ અમને કોઈ એવી વ્યવસ્થા જ નથી આપેલી, અને જે એક વ્યવસ્થા આપેલી છે એને પણ બગાડી રહ્યા છે. શું માંગણી છે? માંગણી અમારી એક જ છે કે પહેલા તો આ કચરો અહીંયા નાખવાનું છે એ બંધ કરે, તો એવી એક અમારી માંગણી છે કે કચરો બંધ કરો. ધોરાજી નગરપાલિકા વિસ્તાર માટે સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1996માં બનાવેલ ભાદર 2 સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા 85 જેટલા પરિવાર અને 450 જેટલા લોકોને પુનઃ વસવાટની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેઓએ સનદમાં ભૂખી ગામ લખવામાં આવેલ, પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે, તેને લઈને ઘણા વર્ષથી ચાપાતર ગામના આગેવાનોએ અને લોકોએ રજૂઆત કરી હતી. આ લાંબી લડાઈ બાદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને રજૂઆત કરવામાં આવતા તેઓએ જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વાકેફ કર્યા હતા. આ રજૂઆતને ધ્યાને લઈ વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલ સનદ આપવામાં આવી હતી. 85 જેટલા પરિવાર અને 450 થી પણ વધારે લોકોને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને ચાપાતર ગામના લોકોને નગરપાલિકા સમાવેશ કરાતા તમામ પ્રકારના લાભો મળવાપાત્ર થશે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ભૂખી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે. 1996માં ભાદર 2 ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો. આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક, એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી, પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા. આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય, એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો, અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી, એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા. રાજ્ય સરકારના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે, એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ
ભૂખી એટલે ચાંપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને, આ સુધારા સાથેની સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે, સુવિધા મળે એ રીતની આજે માનનીય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે. નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે. ધોરાજી તાલુકાના કુકી ગામના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારને 21 વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે તે વખતે ભાદરવી સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી, ભૂલ ભરેલી સનદ હતી, એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો, લખેલું હતું ભૂખી. તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને, આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી. તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નથી પ્રશાસન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે નવી સનદનું વિતરણનો કાર્યક્રમ થયો. જૂનાગઢના 2 શખ્સને એસઓજીએ પાદરિયા તરફથી બાઇક પર પિસ્ટલ સાથે આવતા ઝડપી લઈ 75,000નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. એસઓજીના પીઆઈ પી.કે. ચાવડાના માર્ગદર્શનમાં પીએસઆઈ શીતલ એ સોલંકી ગુરુવારની રાત્રે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જૂનાગઢના દોલતપરામાં નેમિનાથ નગર મંગલધામ આશ્રમની બાજુમાં રહેતો અને દૂધનો વેપાર કરતો રમેશ કાળુ ગોજિયા અને તેની પાડોશમાં રહેતો અને મજૂરી કામ કરતો કેતન ભીમજી ખાણિયા GA11BM9961 નંબરના બાઇક પર ગેરકાયદેસર હથિયાર સાથે પાદરિયા ગામ તરફથી જૂનાગઢ તરફ જવાના હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી. આ દરમિયાન બંને શખ્સ બાઇક પર પાદરિયા ગામથી 1.5 કિલોમીટર દૂર જૂનાગઢ તરફ ચાની હોટલ પાસે આવતા વોચમાં રહેલ એસઓજીના સ્ટાફે બાઇક રોકાવી હથિયાર બાબતે પૂછતા બંને શખ્સે બાઇકની જમણી બાજુના ટૂલબોક્સમાંથી પરવાના વગરની ₹20,000ની કિંમતની પિસ્ટલ કાઢી આપી હતી. આથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે બંનેની પિસ્ટલ તેમજ ₹25,000નું બાઇક અને ₹30,000નો મોબાઈલ ફોન સહિત કુલ ₹75,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળેલી કે રમેશ કાળુભાઈ ગોજિયા અને કેતન ભીમજીભાઈ ખાણિયા આ નામના જે શખ્સો છે પોતાની મોટરસાયકલ લઈ અને પાદરિયાથી જૂનાગઢ આવવાના છે અને તેમની પાસે છે દેશી બનાવટની પિસ્તોલ છે જે આ લાયસન્સ વગરની અને ગેરકાયદેસર હોય તેના આધારે બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા પાદરિયાથી જૂનાગઢ તરફ આવતા આશાપુરા હોટલ પાસે આ જે શખ્સો છે જે વર્ણન મળેલું તેના આધારે તેમને ચેક કરતા તેમની પાસે દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવેલી જે ગેરકાયદેસર હોય જેની કિંમત ₹20,000 અને આને ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે ને આ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં છે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ઉપરાંત આ જે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી નંબર 1 રમેશ કાળુભાઈ ગોજિયા વિરુદ્ધ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને બી ડિવિઝનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત અન્ય આરોપી કેતન ભીમજીભાઈ ખાણિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનામાં આરોપી છે. જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના ઘરેલું હિંસાના જે ગુનો છે દાખલ થયેલો છે. હાલ બંને આરોપીઓને એસઓજીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. ઉપલેટા તાલુકાની ગાયોના નિભાવ ખર્ચમાં વધારો કરવા માંગ ઉઠી છે. સરકાર દ્વારા ગયા વર્ષે ગૌ પોષણ યોજનાને સમાવેશ કરી ગાયોના નિભાવ ખર્ચ માટે એક દિવસના ₹30 લેખે અપાતા હતા. હવે ₹100 લેખે સરકાર આપે તેવી માંગ ગૌ ભક્તોએ ઉઠાવી છે. ગૌ માતાઓ કતલખાને ના જાય અને યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતમાં ઘણા ગૌ ભક્તો ગૌ માતાની સેવા કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકારે હાલના મોંઘવારીના સમયમાં ગૌ માતાના પોષણ માટે કે દરરોજ ₹30 આપવામાં આવે છે તેમાં વધારો કરી ₹100 કરી આપવામાં આવે તેવી ગૌ ભક્તોએ માંગ ઉઠાવી છે. જે અંગે ઉપલેટાના મામલતદારને તાલુકાના તમામ ગૌશાળાઓ અને ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌશાળા
તાલુકાની દરેક ગૌશાળાના પ્રતિનિધિઓ આજરોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે પશુ દીઠ 30 રૂપિયા આપવામાં આવે છે. એમાં અમારે 30 રૂપિયામાંથી 100 રૂપિયાની અમારી ડિમાન્ડ છે એ રજૂ કરવા માટે આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ભેસાણમાં વૃદ્ધની હત્યામાં પોલીસે મુખ્ય આરોપીને 4 દિવસના રિમાન્ડ પર મેળવી 2 મહિલા સહિત 8 શખ્સને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેસાણના 100 વારિયા પ્લોટમાં મંગળવારની સાંજે પ્રેમ પ્રકરણ મુદ્દે સામસામી મારામારી થઈ હતી, જેમાં વૃદ્ધ મુરજીભાઈ ગાંડાભાઈ સોલંકીની હત્યા થઈ હતી. આ બનાવમાં તપાસનીશ પીએસઆઈ એમ.એન. કાતરિયાએ કરિયા ગામે ઝૂંપડામાં છુપાયેલા આરોપી રાહુલ લખનનાથ ઝવેરનાથ, સાગર રામજી, સંજય રામજી, રાહુલની માતા ગીતાબેન લખનનાથ, કાકી ગીતાબેન વિજય સંજય ચનાભાઈ ભીખાને ગુરુવારે ઝડપી લીધા બાદ શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ અદાલતે મુખ્ય આરોપી લખનનાથ ઝવેરનાથના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી અન્ય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરતા પીએસઆઈ કાતરિયાએ 2 મહિલા સહિત 8ને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઓવરબ્રિજને લઈને કમિશનર ઓમ પ્રકાશ સહિતની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ. આગામી તાલુકા જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી સજ્જ. સ્વામી વિવેકાનંદ મેદાન ડમ્પિંગ સાઇટ થઈ જતા રમતવીરોમાં આક્રોશ. અને પાદરિયા પાસેથી જૂનાગઢના 2 શખ્સની પિસ્તલ સાથે ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.